સો બધા મજામાં. તો આજ જવાનું છે આપણે ગુંદાળા, આપણે રાહુલભાઈ વાજાના ઘરે. તો અને રોયલ રાજાનું ગામ છે ગુંદાળા, ત્યાં જવાનું છે. જો આપણે ફોન કરશું રોયલ રાજાને, કદાચ મળવા આવે તો આપણે, બાકી આપણે એવું કંઈ તો ઓલું છે નહીં કે મળવું ફરજિયાત છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો ને આજ તમને ગુંદાળાનો વ્યૂ બતાવીએ. તો દોસ્તો આ છે ઓરાની માંડવી છે ને બાફેલી છે. આને બાફી અને હુકવણી કરી નાખ્યા. લીલી માંડવી હોય ને બાફીને હુકવણી થઈ જાય ને કાયદેસર સિંગનું કંઈ ન આવે એવી લાગે તમને. અત્યારે હાવ કોખડી ગઈ જો. તો દોસ્તો આ છે ગુંદાળા, તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. આ તમને આખો ગુંદાળાનો વ્યૂ બતાવીએ. આ છે આંબા મોરી, જોઈ આંબા મોરીના ઝાડ, હળદર અને આંબા મોરી. તો મિત્રો આ પવન ચક્કી હાવ નજીકથી વિડીયો ઉતારેલો છે. તો તમે જોઈ શકો છો. આનો અવાજ તો જો હેલિકોપ્ટરનો અવાજ હોય એવો જ સેમ ટુ સેમ અવાજ આવે. તો હવે આપણે પાસે જવું નથી, કેમ કે અહીંયા લાગે ભાઈ બીક, નકર પાસે જવાનું હતું, અત્યારે બીક લાગે છે. તો મિત્રો આ છે પવન ચક્કી, અને અહીંયા આપણે પાસે જવાની મનાય છે, નીચે જવાની, કેમ કે અહીંયા ખેતરમાં શોટ આવે, આખું ભેજવાળું વાતાવરણ છે. અને જો બાજુમાં બે છે, ઝૂમ કરીને તમને બતાવું. આ બીજી, પછી એક અહીંયા છે, બે અહીંયા છે, પછી હજી એક અહીંયા છે, બતાવું તમને. આ ગામ છે ગુંદાળા, રોયલ રાજાનું ગામ. હો ભાઈ, રોયલ રાજા ક્યાં આપણે જોવા નથી મળ્યા, હમણાં આવ્યા નથી. આપણે ફોન કર્યો તો પણ ઉપાડ્યો નહીં. જો આ બાજુ પવન ચક્કી છે. આ છે પ્રાંસી, ઝૂમ કરીને બતાવું તમને. પછી આમ તડકો આવે, એમાં કંઈ દેખાતું નથી. ને વરસાદની આગાહી છે 2 દી પછી, એટલે હાસવી લેજો જે હાસવાનું હોય, ને પલરી જાય બધી. જો આ વાદળાને કળાયું થયું, વરસાદની ફૂલ તૈયારી છે હવે. તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ, તમે જોઈ શકો છો. હવે નજીકથી તમને બતાવું. જો આ પાકવા આવી ગયું છે, ગુલાબી કલરનું થઈ જાય, પાકી જાય ને એટલે. આ કાચા છે હજી. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ને તમને આગળ બતાવું. હેલિકોપ્ટર એક નવીન હેલિકોપ્ટર બતાવું.